જે સરકાર, જે સત્તા પર બેઠેલી સરકાર હિન્દુ ધર્મની વાતો કરે છે, સનાતન ધર્મની વાતો કરે છે, એ જ સરકાર અને એમના જ કાયદાઓ હેઠળ આશરે 12 જેટલા મંદિરો તોડી પાડવામાં આવે છે. એમાં હનુમાનજીના કેટલાય મંદિરો છે, એમાં કેટલીય દેવીઓના મંદિરો છે અને ત્યાંની જનતા, જાગૃત જનતા અવાજ ઉઠાવે છે. અને જનતા, રાજકોટની જનતા કહે છે કે જે કોર્પોરેટરોને અમે ખોબલે ને ખોબલે મત આપ્યા છે, એ કોર્પોરેટરો અત્યારે ક્યાં છે? જે સનાતન ધર્મ, જે હિન્દુ ધર્મના નામે તમે મત માંગ્યા છે, એ નેતાઓ ક્યાં છે? અને એવી રીતે શું વિકાસની જરૂર પડી રહી છે કે 12 જેટલા મંદિરો એક જ રાતમાં તોડી પાડવામાં આવે. એમાં કેટલા એવા મંદિરો છે કે જે 1-2 વર્ષ જૂની દેરીઓ નથી, આશરે 45 વર્ષ જૂના મંદિરો છે. એમાં એ આસ્થાનું કેન્દ્ર છે. બે વાતો એક સાથે ક્યારેય શક્ય ન હોઈ શકે. એટલા માટે કહી રહી છું, કારણ કે જો તમે હિન્દુ ધર્મની વાતો કરતા હો તો પછી તમે મંદિરો શા માટે તોડી રહ્યા છો? અને વારંવાર જે એક વાક્ય ચાલે છે, જે વાક્ય હંમેશા બોલવામાં આવે છે, જે દરેક રાજનેતાના મોઢામાંથી નીકળે છે, અને એ છે હિન્દુ ખતરામાં છે. પણ રાજકોટની એ 12 મંદિરોને તોડીને જનતાને જાગૃત કરવાની તમે શરૂઆત કરી છે. જનતાએ સમજવાની જરૂર છે કે ખતરામાં કોણ છે. તમે અને હું જ્યારે ન હતા ત્યારે પણ આપણો સનાતન ધર્મ હતો. તમે અને હું છીએ તો પણ સનાતન ધર્મ છે. અને તમે અને હું નહીં હોઈએ એમ છતાં પણ સનાતન ધર્મ રહેવાનો છે. એ અજર અને અમર છે.